નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ નગરપાલિકાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. હવે ગણતરીના દિવસો બાકી હશે, ઘણા દિવસ નહીં હોય. 5 વર્ષ પૂરા થયા અને આપણે દર 5 વર્ષે નવા પ્રમુખને, ઉપપ્રમુખને, કારોબારી ચેરમેન અને નગરપાલિકાની બોડીને આપણે ચૂંટી કાઢીએ છીએ. હળવદ નગરપાલિકાના વિસ્તારમાં જે 7 વોર્ડ આવે છે અને 4 બેઠકો હોય, 7 ચોકને 28 બેઠકો હોય, તો 28 બેઠકોમાંથી આપણે તમામ સભ્યોને આપણે ચૂંટી કાઢીએ છીએ, જે લોકશાહીની આ પરંપરા છે. અને આ પરંપરા પ્રમાણે જે આપણે બધા સભ્યોને ચૂંટીએ છીએ, તો એ સભ્યો આપણા માટે કેટલું ધ્યાન રાખે છે, લોકો જેને મત આપે છે, જેમની ઉપર ભરોસો કર્યો છે, એ કોઈ પણ પાર્ટીમાં ભર્યો હોય એમના વિસ્તારમાંથી, પણ એ વિસ્તારમાંથી ચૂંટાઈ ગયા પછી એની શું કામગીરી હોય ગ્રાઉન્ડ ઉપર, કે લોકોની વચ્ચે જવાનું હોય, એના પ્રશ્ન હોય તો એને વાચા આપવાની હોય, એના નિરાકરણ બાબતે અને કામગીરી કરવાની હોય, તો એ શું કામગીરી કરી છે. 5 વર્ષ સુધી આપણે જોયું. 5 વર્ષ પહેલાં એના પછીના 5 વર્ષ જે આવનારી જે નગરપાલિકાની જે ચૂંટણી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો જે સમયગાળો રહ્યો, એમાં કેટલા પ્રતિનિધિ ચૂંટાયા છે. અને હજી હવે નવું ઇલેક્શન આવશે, નવા પ્રતિનિધિ ચૂંટાશે, તો એની પાસે શું અપેક્ષા રાખવાની છે. લોકોના પ્રશ્ન હોય તો એ કામગીરી કરવામાં રસ લેશે કે નહીં, કે આ નેતાઓ હોય છે, જાણી ચામડીના હોય છે, એ દર 5 વર્ષે નવા આવે છે, ચૂના જાય છે ને પછી નવા આવશે, તો એ પણ આપણે એવા ચૂંટવાના છે, એવા આપણે એને બેસાડવાના છે સત્તા ઉપર, કે જેને હળવદની દશા અને દિશા નક્કી કરવાની હોય. જેવા લોકોને આપણે શાસન ઉપર બેસાડીએ છીએ, પણ એ લોકો આપણા હળવદના વિકાસ માટે કેટલો રસ દાખવે છે, એ શું કામગીરી કરે છે કે નથી પણ કરતા, કે ખાલી પૈસા જ ખાય છે, ટકાવારી કાંડમાં જે એમને બધાને રસ છે. શું આ જ ચાલી રહ્યું છે. બાકી હળવદમાં શું છે એ તો આખા હળવદને ખબર છે કે કેવો વિકાસ છે, કેટલી ગટર ઉભરાય છે, કેવા રસ્તાઓ છે, કેવી સ્ટ્રીટ લાઇટો છે, કેવા હળવદના બગીચાઓ છે. આ બધું હળવદના લોકોને ખબર છે મિત્રો. ને ખાસ તો શૌચાલયની પણ સુવિધાઓ નથી. જે શૌચાલય યુરિનલ હોય ત્યાં પણ શું હાલત હોય એના, એ પણ તૂટી ગયેલા હોય, કાં તો અંદર ભરાઈ ગયું હોય તો પાણી નિકાલ ન થતો હોય. તો આવી હાલતમાં તો હળવદ છે આપણું. તો આ કોર્પોરેશન આપણું કેવું છે, કેવા આપણે નેતાઓને ચૂંટીએ છીએ, શાસક પક્ષના હોય કે વિપક્ષના હોય, પૈસા ખાવામાં તો બધા ભેગા હોય, એમાં કોઈને કંઈ વાંધો નથી પડતો. ત્યારે હમ સબ એક સાથે દરવાજે પર સિર્ફ નામ બદલતે અંદર કી સિસ્ટમ વૈસી કે ને આ જે સૂત્ર ખરા અર્થમાં હળવદમાં સાર્થક થતું હોય, તો એમાં આપણે કંઈ નવાઈ લાગે એવું નથી. અને વર્ષોથી આ ચાલતું આવ્યું છે મિત્રો. હળવદ નગરપાલિકા દેવા છે કરોડ, જે એનું બજેટો એના કરતાં વધારે દેવું છે, એ તો હળવદને બધાને ખબર છે મિત્રો. તો આવી પરિસ્થિતિમાં હળવદ હોય તો એ શું હળવદનો વિકાસ કરવાના છે મિત્રો. અત્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવશે, તો હમણાં થોડાક દિવસો પહેલાં નવા રોડ મંજૂર કરાવ્યા છે 15 કરોડના ખર્ચે. પણ એ જે રોડ જૂના બનાવેલા છે ત્યારે કામગીરી કેવી કરી, એનામાં કેવા ગાબડા છે કે લોકોની મણકા ભાંગી જાય એટલા તો એમાં ગાબડા છે. તો શું કરવાનું આપણે આ બધાને? ખાલી રૂપિયા જ વેડફી નાખવાના. 5 વર્ષે 10 વર્ષે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હોય, પૈસા ખાઈ જવાના બધા નેતાઓને બધા ભેગા થઈને. તો એ કેવી કામગીરી કરતા હશે. એમાં રોડ ઉપર બાવડા ઉગી નીકળેલા છે, રોડ ઉપર આવી ગયા છે, એવી હાલતમાં છે. અને બાજુમાં જે ફૂટપાથ બનાવેલો હોય લોકોને ચાલવા માટે, એ તો સાવ ગાયબ જ થઈ ગયો છે. એ તો ભૂતિયો ફૂટપાથ આપણે કહેવાય એને. એવી હાલતમાં તો છે હળવદ. તો આપણે હળવદને આપણે કેવું બનાવવાનું છે, કેવા નેતાઓને ચૂંટવાના છે આપણે મિત્રો, અને જે નવા ચૂંટાશે એની પાસે આપણે શું અપેક્ષા રાખવાની છે. બાકી તો એ 500 ને 1000 રૂપિયા અને 200 રૂપિયામાં જે મત વેચાય છે, દારૂના મત વેચાય છે, દારૂના લીધે જે ભજીયામાં મત વેચાઈ જાય છે, તો એ આખરે શું કોર્પોરેશનમાં જે ગ્રાઉન્ડ ઉપર જે લોકોનો વિકાસ કરવાના છે બધા લોકો, એ ભજીયામાં દારૂમાં મત વેચાશે તો ક્યારે હળવદનો વિકાસ થવાનો જ નથી. એ લખવું હોય તો લખી લેજો મિત્રો. ને આ હકીકત છે, એમાં આપણે નકારી શકીએ એમ પણ નથી. તો શું હળવદને આપણે પહેલાં જેવું રાખવાનું છે. આપણી એક ઐતિહાસિક નગરી છે, પવિત્ર નગરી આપણી, છોટા કાશી કહેવાય છે. એને આપણે ક્યાં સુધી લઈ જવાની છે, કેવી બનાવવી છે, એનો આધાર આ બધા નેતા ઉપર હોય કોર્પોરેશનના. પણ એક કોર્પોરેશન નેતાઓમાં જ પાણી ના હોય, પાવર વગરના બધા નેતાઓ હોય ને એને આપણે ચૂંટીએ તો એ શું હળવદનો વિકાસ કરવાના છે. એ કરશે તો એ પોતાનો વિકાસ કરશે, એ ગામનો વિકાસ નથી જ કરવાના. એ સનાતન સત્ય છે મિત્રો. તો આવી બધું છે. તો હવે નગરપાલિકાની ચૂંટણીમાં આપણે શું કરવું, કોને મત આપો, કોને ના આપો, કેવા નેતાઓને ચૂંટવાના, એની પાસે શું અપેક્ષા રાખવાની છે, આ બધા પ્રશ્નો ઉપર આપણે બેસીને વિચારશું. તો જ આપણા હળવદને આપણે નવો વિકાસને નવી દિશા આપી શકશું. આભાર મિત્રો.